अच्छा राम राम थिया हो तारमने जैसे कसना बिल्ले हर विला बाबा मंदिर આ છોકરા બધા હે ને બિલે હજ જાય બીલા બાપા દર્શન કરવા એટલે પોતાને અભિમાન આવ્યું કે મેં એટલા મંદિરો લૂંટા. ને અમારે વિમાન આવ્યા સીભણા લઈને શીખડા આવો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની 7:30 જેવું થયું ને જો અમે બધું કામ કરી લીધું અડધું જાજુ કે વાહિંદા ને ઢોરનું ની બધું થઈ ગયું અજવારી પોતા રહ્યા એ વટાણ નથી કરવા અમારે જાઉં ખડ વાટવા એક ફેરે સાપીએ લીધો ઉઠે ને પાછું આગળ સાપીએ હીરાવું ને તો સાપીએ ને પછી જાઉં ખડ વાટવા જો હું પાદડાની મૂકા ત્યાં જો મુકાઈ જાય પીએ લઈએ ને પાદડા એક પાડી બાઈ પીએ લીધું હાલે એ તારો વારો હો Yeah. થઈ જવાનું આજે પણ એટલે હમણાં છે ને વહેલું ઉઠવાની કોશિશ કરીએ એવા થવું પડે કારણ કે હમણાં છે ને વાટ ચાલુ થઈ જાય જાજી વાર ને જો કે વાટતા હમણાં તો હજી નહીં થાય ચાલુ ભાઈ ટેવ પાડતા જઈએ ને તો સારું બીજું કઈ ને છે ને મારે ભાઈ ની ફેરવવાના છે ફુવારા અમારા ખેતરમાં છે ને આ છેલ્લો પટો હોય એ આ એક પટો મૂકી દીધો ને એટલે પૂરો થઈ જાય પછી મારે મોટો આવવાનું ખેતરમાં ઉતરવાનું હોય ફુવારા એટલે પીએ જાય હે ચોથી ફેરે અને આજ છે ને અમારે કદાચ જવાનું થાય મહાદેવ ને મંદિર બિલનાથ મહાદેવ બિલેશ્વર આજ ફોન આવ્યો હતો ત્યાંથી બાપુનો આપણે બદ્રી બાપુ હે ને મને કહે કે તમે આવો કે આપણી ધોન હે આ કે પ્રસાદી હે કે ને આવો ભેરા થઈએ કે ને મહાદેવ કે પૈકી લાગી જાવ હાલો મારી હું કુમરો એમાં કામ એવું હે જવાનું કદાચ થાય તો કોણ કોણ જાય એ કઈ નક્કી નથી તો કહેતા હતા કે બધા આવો હોય કે બધાનું તો જોઈએ કામ થાય કામ હે તો બધા નહીં મેળાવે જાય 2-3 જણા ભગવાન કરો હા બીલા બાપા ને બીલે હેર બીલા બાપા મંદિર કે
બિલે હર વિલા બાબાનું મંદિર હા હાલો હાલો કેતા હાલો સીતારામની જય શ્રી કૃષ્ણ બધાયની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂરણ કરે. મેં જો મારું કામ સંભાળી લીધું, લહણ ખોલવાનું. આ છોકરા બધા હે ને બિલે હજ જાય બીલા બાપાને દર્શન કરવા. વિલા બાપાને દર્શન કરવા. આજ મુરત આવે કોનો કે પરવાતા ઓળપમાં આખો હરામણ પૂરો થયો તો એક ગળદી વધારે વધારે હોય. હા નકર આપડી તો અડે નથી ગમે એ વેરી જાય તો હાલે, પણ કામ ને વાહ કે કાલે જાય ઈ કરતા કરતા હરામણ પૂરો થયો તાર ગા. આ હે ને ભીડ ઓછી હોય તો દર્શન નિરાયતી થાય. હા એટલે સોમવાર ને દી હે ને એવતા પેલે સોમવારી ઓછી ગળદી હતી અમે ગયું આલે તે દુ પછી ઓલે સોમવાર તો ફૂલ ગળદી થઈ ગઈ હતી. આ એ આજ આ સોમવાર ને પાછો સોમવાર ફૂલ ગળદી થાય. ગળદી હે. હા રવિવારી હોય, આજ રવિવાર જ છે ને. હા રવિવારી હોય, બધા નોકરિયાત માણસ હોય, દર્શન કરવા રજા હોય, વધારે આવે. છોકરાઓની રજા હોય, નોકરિયાત માણસ રજા હોય તો બધા દર્શન કરવા રવિવારની વધારે આવે. બાયા તા કે આય હાલો તમે. ઈ તો કે હાલો ઈ કે તું હું કીણા ફેરી આવા તા કીણા હતા ફેરી. બરોબર છે. અમાર ગાડીઓ તો ફૂલ છે. રમીલાન 3 જણા, અમે 3 જણા થી જોઈ. હાસી વાત ને, અમે ઈને દી. હા પર આ તો આવે તો કઈ રામ રામ બધાયની અચ્છા રામ રામ થયા હો. રામ રામ રામનું નામ લેવા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. અમારે છે ને બિલેહર જવાનું છે, બીલા બાપાને દર્શન કરવા. હરામણ મહિનો હોય નથી ને બદ્રી બાપુ ની બહુ ભાવના હતી કે તમે આવો. બાપુ ફોન કરતો હા દર્શન કરે જાવ ને વિડીયો ઉતારે જાવ ને કીધું કે ના ફોન કરે. આજ કઈક સેલોદી હે ને ધૂન ને બધું હે ને સેલોદી હે ને ધૂન ની પૂર્ણાવતી હતી કે આવે જાવ હાલો ઘુમરો મારે આવ્યો. તમે શ્રાવણ મહિના ની ગયો હોય હું તો દર્શન કરે ના ના અમીને જ પૂગ્યું છે. હાલો તો પૂગે આવ્યા. હા બિલે હોય એ બિલે બાપા મંદિર માં જઈએ, ઓલા બધા મોજ જાય. રવિવાર છે માણસ હોય, હા. સોમવાર થી થોડાક ઓછા ઓછા હોય, હોય, રવિવાર માણસ હોય રજા હોય ને. હા બહુ ને તાજ ગળદી બિલેશ્વર મહાદેવ. મારું નામ રવિ બાપુ છે અને હું અહીંયા મંત પરિવારમાંથી છું. તમે જે બિલેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો એ બહુ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે. અને આ આપણું જે શિવલિંગ છે એ સ્વયંભૂત છે, જમીનમાંથી ને પ્રગટ થયેલું છે અને 24 ફૂટનું છે. અને અહીંયા આપણે કહેવાય છે કે સૌ પ્રથમવાર કૃષ્ણ ભગવાનના હાથે પૂજા થયેલી હતી. કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકામાં હતા ત્યારે એની ઉપર ચોરીનો આરોપ હતો ને એક કે કોઈ સંતાન હતા નહીં, એટલે કૃષ્ણ ભગવાન દ્વારકા મૂકી દે છે. અને આ સાઈડ આપણી અત્યારે આ બરોડો ભૂમિ કહેવાય, ત્યારે આપણે બટુકાચલ પર્વત કહેવાતું. એટલે અહીંયા આવે છે અને એને નારદજી જડે છે. એને આ વાત કરે છે કે મારી ઉપર આવી રીતના થયું છે. એટલે નારદજી કહે છે હવે આપણે મહાદેવની કોઈ પણ પૂજા અર્ચના કરીએ એટલે આપણે કોઈ પણ મહાદેવ પ્રસન્ન થઈ અને વરદાન પણ દેશે. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યા ત્યારે આ સ્વયંભૂત લિંગ જે પ્રગટ થયેલી હતી એનું મન થઈ ગયું અને એના મુખેથી નીકળી ગયું બિલકેશ્વર મહાદેવ. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા 7 મહિનાનું અનુષ્ઠાન કરે છે પોતે. પાછળ 2 મૂર્તિ જો આપણે દર્શન કરી રહ્યા છે, એક પાર્વતીજી છે ને એક ગંગાજી. કોઈ પણ શિવ મંદિરમાં ગંગાજી બહુ ઓછા હોય છે. કૃષ્ણ ભગવાન આવ્યા અહીંયા ત્યારે પૂજામાં બેઠા ત્યારે સૌ પ્રથમવાર આપણે જલની જરૂર પડે. એટલે ગંગાજીને આહ્વાન દીધું કે ગંગાજી તમે અહીંયા આવો. એટલે ગંગાજી પ્રગટ થયા. એટલે આપણે અહીંયા મંદિરની બારે બિલગંગા ઘાટ પણ છે. એટલે ગંગાજી આવ્યા અને મહાદેવનો અભિષેક કર્યો. અભિષેક થઈ ગયો પછી ગંગાજી બોલ્યા કે પ્રભુ હવે મારું સ્થાન કયું? તો કૃષ્ણ ભગવાન કે આરતીને તમે પણ પાર્વતીજીની બાજુમાં બિરાજમાન થઈ જાજો. એટલે કૃષ્ણ ભગવાન અહીંયા દરરોજના 1.25 લાખ કમર ચડાવતા. એવી રીતના એના 7 માસ પૂરા થવા આવેલા અને છેલ્લો દિવસ આવ્યો અને ગોકુળ આઠમ આવી જન્માષ્ટમી. એટલે કૃષ્ણ ભગવાન રાજી થયા કે આજ મારો જન્મદિવસ, મહાદેવ પ્રસન્ન થશે અને કોઈ પણ વરદાન મને દેશે.
એટલે કૃષ્ણ ભગવાન પૂજામાં બેસી ગયા અને દરરોજની જેમ 1.25 લાખ કમળ ચડાવવા માંડ્યા. એમાં એક કમળ અદ્રશ્ય થઈ ગયું. એટલે કૃષ્ણ ભગવાન મન વિચારે છે કે હવે એક કમળ અદ્રશ્ય થઈ ગયો, હવે હું શું કરવું? ઊભો થઈ અને લેવા જાવ તો 7 મહિનાનું વ્રત છે મારું અનુષ્ઠાન, એ ખંડિત થશે, મને કંઈ જડશે નહીં. પછી પોતાને વિચાર આવ્યો કે આપણું નેત્ર છે, આંખ, એ કમળમાં જ લેખાય. એટલે પોતે જેવી કતાર લઈને આંખ કાઢવા જાય એવા બિલેશ્વર મહાદેવ પ્રસન્ન થાય છે. કૃષ્ણ ભગવાન અહીંથી 2 વરદાન આપે છે. એક કે સુદર્શન ચક્ર આપે છે, અને બીજું આ કૃષ્ણ ભગવાનને કોઈ સંતાન નહોતા, એટલે અહીંયા રાણાવની બાજુમાં આપણે જાંબુવંતની ગુફા છે, એની દીકરી સાથે ગાંધવ લગ્ન કરે અને એના ખોળે શામ નામનો પુત્ર પ્રાપ્તિ થાય. એવા 2 વરદાન બિલેશ્વર મહાદેવે કૃષ્ણ ભગવાનને આપેલા છે. કોઈ પણ તમે શિવ મંદિરમાં જાઓ ને તો નંદી મહારાજ અંદર ગર્ભગૃહમાં હોય. આપણે એક અહીંયા બિલેશ્વર મહાદેવ એક એવું મંદિર છે કે અહીંયા નંદી મહારાજ બહુ દૂર છે. એ જ્યારે મુગલ શાસન હતું ત્યારે વિધર્મીઓ દ્વારા આક્રમણ થયેલું, ત્યારે સોમનાથ ઉપર આક્રમણ થયું ને ત્યાંની જે ઓરિજિનલ શિવલિંગ હતી ને એ દરિયામાં વહી ગઈ ને આકાશવાણી થઈ કે તું બરડામાં જ્યાં બિલેશ્વર મહાદેવ તને ન્યા પરચો જડી જશે. એટલે પોતાને અભિમાન આવ્યું કે મેં એટલા મંદિરો લૂંટા, શિવલિંગો નષ્ટ કરી, ખંડિત કરી, મને ક્યાંય કંઈ જોવા નથી જડેલું. એટલે અભિમાનમાં અહીંયા આવેલો. એટલે એ ટાઈમમાં આપણું જે શિખર છે એ સુવર્ણ, આખું સોનેથી મઢેલું હતું, સુવર્ણ હતું. એટલે સૈન્યને બધું કીધું કે તમે જે પણ સોનું ચાંદી જડે બધું લઈ અને નીચે આવો. એટલે સૈન્ય બધું ઉપર ગયું, એટલે જેવું સોનું અને ચાંદી અડે છે એવું અંદર જ સમાઈ જાય છે. સૈન્ય નીચે આવીને આવી રીતના વાત કરે કે અહીંયા આપણું કામ નથી, અહીંયા મહાદેવની કોઈ પણ લીલા અપરંપાર છે. કે વાંધો નહીં, હું શિવલિંગ ઉપર પ્રહાર કરી દઉં, પછી લિંગ છે એ ખંડિત થઈ જશે. એટલે જેવો શિવલિંગ ઉપર પ્રહાર કરવા જાય એવા નંદી મહારાજ ગર્ભગૃહમાં હતા, એ ત્રાર માડી અને બારોબાર નીકળી જાય છે અને મોં અને કાનમાંથી ને ઝેરી ભમરા છોડે છે. સૈન્ય આખું સાફ કરી દીધું ને નંદી મહારાજ પાછા આવ્યા અને મહાદેવની આજ્ઞા લે કે ભગવાન હું અંદર આવું. એટલે મહાદેવ કહે કે આટલું બધું કર્યું એમાં ક્યાંય મારી આજ્ઞા નહોતી લીધી, હવે અંદર આવવામાં કેવી આજ્ઞા? કારણ કે હું તો મંદિરના રક્ષણ હેતુ ગયો હતો. કારણ કે આજથી ને તું તમારું સ્નાન બારોબાર છે અને તમે આજથી ને જેમ મારું રક્ષણ કર્યું એમ વિશ્વનું પણ કલ્યાણ કરજો. ને નંદી મહારાજને આજે પણ એવા ને એવા પરચા છે. તમારી કોઈ પણ મનોકામના હોય 4 પ્રદક્ષિણા ફરી અને જમણા કાનમાં કહી દો તો 90 દિવસની અંદર કોઈ પણ તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ જાય છે. બીજું છે કે અમારે અહીંયા નંદી મહારાજને મીઠું અને મરી ચડાવે છે. એ પણ તમારા સ્કિનની ચામડીની અંદર કોઈ પણ મસા હોય, ગાંઠ હોય, નાની મોટી તમને ખંજવાળ આવતી હોય તો ખાલી મીઠું અને મરીની માનતા કરો તો જેમ મીઠું ઓગળે એવી રીતના તમારા શરીરમાંથી ને કોઈ પણ રોગ હોય એ બધા ઓગળી જાય છે. આ એક નંદી મહારાજનો અહીંયા બહુ એવો અમારે પરચો છે. જય બિલેશ્વર મહાદેવ. Thank you.
રસાળુ છે અમારી, લાડવા છે, ભાત છે, દાળ છે, સબ્જી છે. 24 કલાક ના 24 કલાકની 11 થી 2. 11 થી 2 વાહ રે વાહ. હાલો પ્રસાદી લેવા. ધૂન ચાલુ હોય ને નહીં સંભળાય કઈ. ખબર માયાબેન ને ફોન જોતા જોતા મેળાય એ હોય નથી ખાતી. તો અમે હે ને પ્રસાદી લઈ લીધી
હા અને જઈએ પાછા કેટલા વાગે 1:30 દોઢ થેગો. હા માયા અહીંયા ખાઈ લીધું. એ પણ ફોન જોતા જોતા હા તો હે ને કે 5 વાગે ગા અમે બપોરી હે ને બિલે બાપે થી 1:30 વાગે આવ્યા. 1:30 વાગે આવે ને પછી માયા ભૂખી ઉઠી માયાને થોડુંક ખવડાવ્યું ને પછી હુવરાવી તો 2:30 થેગા ને પછી હું હુવે રહી હતી 3:30 4 થેગા. આપણે હુવે જઈએ ને હા તી ઈદા હાલતું હોય ને હાલતું અમારા હોય. મહેમાન આવ્યા સીભડા લઈને. શીપડા લે. હા હો. સીભડા લઈને જતીન ને પ્રતાપ ને આયા. એ તું કઈ આવ્યો? પાછો ઉયો જા તો પાછો ઉયો જા બિલે હા ને જાઓ સીપડા લઈને આવ્યા. એક તો ખાઈ ગયા શિયાર હા, ઉતર એમાં મોટું હતું ને ઈ તો અમે ખાઈ ગયા ને આ સીભડા હે ને રાજવાળા છે. રાજવાળા હા સીભડા હે રાજવાળા કે ઓલો કીના સીભડા હે જતી તમારા જ છે. ના ના એમાં એવું છે કે વેલોન થોડ તમારા ઘર ઓલો ફરિયામાં ઘરમાં છે ને ફરી એમને ને ખેતરમાં ખેતરમાં. હા થોડ એના ખેતરમાં છે અને વેલો બીજાની ખેતરમાં છે. પાડો હિન ખેતરમાં પાડો વેલો એની દે ખેતરમાં. બેન ખાવા થાય ને ઈ. હા જતીન નો હક વધારે લાગે. જતીન જો જતીન ને ઓલો ભીમ જી મર પૂગે જી મર પૂગે તોડ તોડેલી. હા ઈ વાત પાકે ભીમ ભીમ મોડો પૂગે ને એનું ઘર છે તો બિચારો ઈ તો મોડેરો પૂગે તો તૂટે જાય હતા.